ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 21 ફેબ્રુઆરી અને ગુરુવાર. જીરાની બજારમાં મિત્રો એક બહુ સારા સમાચાર એ છે કે જીરામાં આપણે નિકાસ માટે રેલવે કન્ટેનર ચાલુ થશે, એટલે કે માલગાડી ઊંઝા રેલવે સ્ટેશનેથી માલગાડી ત્યાં યાર્ડ સ્થાપાશે કન્ટેનરનું, અને ત્યાંથી માલગાડીમાં ભરાય અને મુન્દ્રા પોર્ટ ઉપર જશે. 26મી ફેબ્રુઆરીએ પહેલી રેલ જીરું ભરી અને મુન્દ્રા પોર્ટ જશે ને ત્યાંથી નિકાસ થશે. ખરેખર તો એવું કહેવામાં આવે કે નિકાસમાં ધીમી છે, તમને ખ્યાલ આવશે કેવી રીતના આખી રેલવે ભરાઈને જાય, રેલવે યાર્ડ બને ને કન્ટેનરો ભરાય અને જાય મુન્દ્રા પોર્ટ સુધી, કેટલી નિકાસ થતી છે. પણ ખરેખર પૂરતી આપણને જાણકારી મળવા દેવામાં આવતી નથી. એટલે જીરુની બજારમાં હું તો જીરુની બજારમાં આવકો વધી રહી છે અને સામે લેવાલી મર્યાદિત હોવાથી ઓલ ઓવર જીરુની બજારમાં ભાવ નરમ રહ્યા હતા. આજે મંડીમાં અને નિકાસ ભાવમાં એવરેજ મણે ₹50નો ઘટાડો થયો હતો. જીરુના વેપારીઓ કહે છે કે ગલ્ફ જીરુના કેટલા નિકાસ વેપારો થાય છે તેના પાક્કા અહેવાલો શનિવાર અથવા સોમવાર સુધીમાં આવી જશે. જીરુના પાકને લઈ હવે અંદાજો પણ આવવા લાગ્યા છે. એમાં ગુજરાતનો પાક 45 લાખ બોરી સહિત દેશમાં જીરુનો પાક 90 લાખ બોરીથી લઈ 1 કરોડ બોરી આસપાસના અંદાજો વેપારીઓ દ્વારા આવી રહ્યા છે. ફિશ દ્વારા આગામી મહિનામાં શરૂઆતમાં જીરુના પાકના અંદાજો મૂકવામાં આવશે, જે પણ 90 લાખ બોરીથી 1 કરોડ બોરી વચ્ચે આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. જીરુની આવક કાલે નવા જૂના મળી કુલ 16,000 બોરીની થઈ હતી, જેમાં નવા જીરુની 3,000 થી 4,000 બોરી આવી હોવાનો અંદાજ છે. ઊંઝામાં નવા જીરુની કાલે 1200 બોરીની આવક હતી અને ભાવ 20 કિલોમાં 2 કિલો હવાવાળા બેસ્ટમાં 4,000 થી 4,500 અને 4 કિલો હવાવાળામાં 3,200 થી 3,400ના ભાવ હતા. 3 કિલો હવામાં 3,700 થી 4,000 હતા. જીરુની ગોંડલમાં નવા કટ્ટાની 1,100 બોરીની આવક હતી અને ભાવ ₹3300 થી 4321 હતા. જીરું માર્ચ વાયદો ₹140 વધી 21,280ની સપાટી પર બંધ રહ્યો. તો આ હતા મિત્રો જીરું બજારના સમાચારો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.